જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હું હરેશ્વરી જોશી, અમારા સાસુ રેખાબેન જોશી. જય માતાજી. અમે વ્લોગ બનાવવા રેડી થઈ ગયા છીએ. આજે અમે તમારી મુલાકાત પૂજ્ય અમારા દાદાજી આરપી જોશી સાથે કરાવવાના છીએ. રામજીભાઈ જોશી, રિટાયર્ડ આરએફઓ, જે ફોરેસ્ટમાં રેન્જ ફોર ઓફિસર હોય ને તે રિટાયર્ડ આરએફઓમાં ફરજ બજાવતા હતા. અત્યારે તેમણે 99 યર્સ પૂરા કર્યા છે. હમણાં 6 દિવસ પહેલાં 100 વર્ષમાં બેઠા છે. તે તેમના જીવનના એટલા રૂઢિચુસ્ત માણસ છે, જેમની થોડી વાતો મારા મમ્મી પાસેથી સાંભળશો. મમ્મી, આપણે જ્યારે ધારી રહેતા હતા તે દાદાના કેવા કેવા અમુક નિયમો હતા? દાદાના બહુ જ નિયમ હતા. સવારે 5 વાગે ઉઠી જવું, પૂજા કરવી, એને પૂજાનું બધું સામગ્રી તૈયાર કરી દેવાની. પૂજા થઈ જાય એટલે પેલા ગાયના છાણનો ધૂપ કરતા, એને ધૂપ વગર ચાલે જ નહીં. પછી 6:30 પૂજા પૂરી થાય એટલે સીધું ટેબલ ઉપર નાસ્તો આપવાનો. નાસ્તો પૂરો થાય એટલે સીધા ગાડી લઈને વાડીએ વયા છે. વાડીએથી 11:30 આવીને 11:45 જમીને 1 વાગે સૂઈ છે, પાછા 1:30 વાગે વાડીએ વયા છે. અને ખૂબ જ એના ટાઈમ ટુ ટાઈમ બધું કરવાનું એમ. અને વાડીએ બેસે નહીં છે ને એટલી ઉંમર હતી ને તો નાના માણસ હોય ને એટલું કામ એ કરતા. અને ઘોડા ઉપર જ એણે આખી ઓલું કર્યું જંગલમાં સવારે એણે. એનું જીવન તો બહુ સારું જ હતું એમ. મમ્મીની તો વાતો સાંભળી, તો હવે ચાલો આપણે રૂબરૂ દાદાની મુલાકાત લઈએ અને એમને પૂછીએ કે એમના સમયમાં એમણે શું શું કરેલું છે. તો આપણે દાદા પાસે આવી ગયા છીએ, તો દાદા પાસેથી તેમની જૂની વાતો સાંભળીએ. દાદા, જય બા સેવરી, જય કુળદેવ, જય હોદડિયા દાદા, જય બા દીદા બાપા હોરાપુરા, જય મારે હવને જય હો જય હો જય હો. દાદા તમે નોકરી ઉપર ક્યારે લાગ્યા હતા? હાલો, હું 12 લગાર 1945માં થયેલા. ત્યાર પછી 2 વર્ષ મેં ખેતી કરી. ખેતી કર્યા પછી રાજાશાહી આવી. જુનાગઢનો નવાબ રહ્યો હતો. 1947માં નવા પાકિસ્તાન આવી ગયા. તો એ પછી જંગલ ખાતામાં જગ્યા બહુ ખાલી. પછી એક આનાનું તેથી કવર મળતું. એ કવર મેં ચીફ ફોર ઓફિસર સરદારમાં જુનાગઢને લીધો કે મારે જંગલ ખાતામાં નોકરી કરવી છે. એટલે એ કાગળ ઉપર મને ઓર્ડર મળ્યો કે શાસન તમે હાજર થઈ જાઓ. શાસન એનો 1/9/48 રોજ શાસન હાજર થયો. ત્યારે બિનકાર તરીકે મારો પગાર 19 રૂપિયા હતો. 19 રૂપિયા? ફક્ત 19 રૂપિયા. એ પછી તારાના 2 વર્ષ નોકરી કરી અને 1950માં મને પ્રમોશન નાકાદા તરીકેનો. એટલે હું શાસન ગયો, ત્યાં મને 22 ને 50 પૈસા મળ્યા. 22 રૂપિયા ને 50 પૈસા ભરો તો 2.5 કે 3 રૂપિયા જેવો વધારે મળ્યો. પગારમાં વધારો થયો. વધારે મળ્યો. પછી ત્યાં 50 થી 53 સુધી ત્યાં નોકરી, શાસન ને શિરવા. શિરવામાં સીધી બાદશાહ. આખું ગામ સીધી બાદશાહનો. જ્યાં ત્યારે હું ઘોડા ઉપર ફરતો, ઘોડો રાખતો. જંગલમાં બધે ઘોડા ઉપર જતા? હા, વાહન કંઈ હતા નહીં, મોટરસાઇકલ નહોતી, 4 વ્હીલર નહોતા, કાંઈ નહોતા. કાં માણસો બીજકા હાલીને ફરે અને કાં ઘોડા ઉપર ફરે. હું ઘોડા રાખતો. એ આપણે જંગલ ખાતાનો હતો કે આપણો પોતાનો? પહેલાં જંગલ ખાતો આપતો, પછી જંગલ ખાતાએ બંધ કર્યો. પછી અમે રાખ્યા સ્વતંત્ર પોતાના. હવે સરકારે આપતા ને ત્યારે 40 રૂપિયાની ખોરાકી આપતા. પછી એણે બંધ કર્યો. પછી અમે સ્વતંત્ર લીધા ઘોડા અને ઘોડા ઉપર ભરતા. એટલે 1/9/48માં હું દાખલ થયો. પછી મને પ્રમોશન મળ્યો. 1/9/53થી હું ફોરેસ્ટર મળ્યો કાંસિયા થાણે. ફોરેસ્ટર તરીકે. એ વખતે કાંસિયામાં રેલવે સ્ટેશન ઉપર મેં એક શંકર મંદિરનું મંદિર બનાવ્યું. અત્યારે શંકર મંદિર ત્યાં મોજૂદ છે. કાંસિયા નેસ રેલવે સ્ટેશન અડીને. બરોબર. ત્યાં મંદિર બનાવ્યો. મંદિર અત્યારે હાવ દર્શન કરે ને હાવ છે, હાજર છે અત્યારે શંકર બાપા. એ પછી મારી ત્યાંથી બદલી થઈ. હું 57માં સાપને ગયો. હાપને ત્યાં કટિંગનો જોર બહુ હતો. લાકડા કાપીને માણસો લઈ જતા.
અને મારી કામગીરી જોઈ એટલે સરકારે મને અહીંયા પ્રમોશન આપ્યું. હું ત્યાં ગયો બદલીને. મેં એ બધી એની હક્ક લીધી મારાથી બીકને માર્યા એ લોકોએ. પછી 8 મહિના મને ભણવા મોકલ્યો સરકારે. એટલે ટ્રેનિંગ લેવા. હા 58માં. એટલે 8 વર્ષ હું છોટાઉદેપુરમાં ગેલવાડ બંગલો છે ત્યાં 8 મહિના ત્યાં મેં ટ્રેનિંગ લીધી. ટ્રેનિંગ લીધી. એ પછી પાછો આવ્યો અને પછી પાછો મને સાપડે જ મોકલ્યો. આપણે 1961 રહ્યો. 61માં મારી બદલી માંડવી થાણે થઈ. માંડવી. હા માંડવી થાણે બદલી કહેવાનું કારણ શું હતું કે આજુબાજુના ગામડે ઈટાવાળા 50 માણસો હતા અને એ ગાડા મોઢે લાકડા ભરી જતા. તમારાથી બીતા બધા. હા એટલે પછી મને આ નિમણૂક કરી અને એ લોકોને મેં કબજે કર્યા અને મેં માફી મગાવી સમજ્યા. અને એ પછી જ્યાં સુધી મારી હાજરી હોય ત્યાં જંગલમાં કોઈ જાતની ચોરી ન કરીએ એવો મારી પાસે પ્રતિબંધ કર્યો એ લોકોએ. અને એ પછી મેં એને છૂટા કર્યા. અચ્છા હા હા. એ ત્યાંથી પછી જાવંત્રીના મકરા લોકો માથાભારે એવો હતા અને એ લોકો કટિંગ કરીને બરાબર વેચતા. એટલે સરકારે મારી માગણી કરી ત્યાંના રેન્જ ઓફિસરે. એટલે મને ત્યાં મોકલ્યો. હું ત્યાં ગયો કે આરપી જોશીની નિમણૂક અહીંયા કરો. હા એટલે તમે મને ત્યાં મોકલ્યો. હું ત્યાં ગયો. હવે ત્યાં એ લોકો દિવસના ચોરી કરવા બદલે રાત્રે ચોરી કરે. રાત્રે તો ઘોડું લઈને જવાય નહીં તો આવી બીક લાગે. હા બરોબર. પછી મેં એ વખતે 300 રૂપિયાનો હાંડિયો લીધો. હાંડિયો. ઊંટ લીધો ઊંટ. હા ઊંટ. 300 રૂપિયાનો. અને એના ઉપર અને બીજગાર ને હું બે શકીએ. અને હું તેથી 12 બોર બંદૂક રાખતો. 12 બોર. 12 બોર બંદૂક. બે ડબલ ઓલાની સમજ્યા. પછી રાત્રે એ લોકોને ગમે તે પકડીએ અને એમ યાનો પ્રતિબંધ કર્યો ને એ લોકોએ એ લાકડા કાપવાનું બંધ કર્યું પછી સમજ્યા. હા હા. યાર ત્યાર પછી જ્યાંથી મારી બદલી થઈ થારા દરિયાકાંઠે. બરોબર. દરિયાકાંઠે 500 એકરમાં પ્લાન્ટેશન બનાવ્યો હતો. ત્યાં સરો ગાંડો બાવળ બીજા એવી નર્સરી બનાવી ગયા. અને 2 વાર કે 3 વર્ષ ત્યાં રહ્યો. ત્યાંથી બદલીને મને બદલાવો સરસ્યા. એ સરસ્યામાં કાઠી દરબારનો બળ વધારે અને ત્યાં મને કરમત્રી ફળ બીકો અને એ લોકો ભીડીમાં તારવાનો બહુ પ્રયત્ન કરે. એ લોકોને મેં એનો માલ રોડ ડબ્બે પીડ્યો. મારે એને ધમાલ થઈ ત્યાં. પછી પોલીસ ખાતું આવી અને એ લોકોને જેલમાં પીડ્યા સમજ્યા. એ પછી અમારો ચીફ પોલીસ ઓફિસર M.K. દલવી આવ્યા. એ મારે આખા ભાવનગર જિલ્લામાં દરેક કોઈ જગ્યાએ વરસાદ નહોતો એટલે દુષ્કાળ હતો. ક્યાંય વીડીમાં ઘાસ નહોતો. મારી એક જ વીડીમાં ફક્ત ઘાસ. મારું કામ જોઈ અને મને બિરદાવ્યો એને M.K. દલવીએ. અને પછી મેં કીધું ભાઈ મારા બીજગાળો બધા નબળા છે મને સારા માણસો આપો. એટલે મને એને DFOને કીધું જોઈએ એવા માણસો એને આપો. મને 2 માણસો પછી આપ્યા. તમારી નીચે કેટલા માણસો કામ કરતા? મારે નીચે 4-5 માણસો કામ કરતા. બરોબર. હું ફોરેસ્ટર એટલે 4 થી 5 હોય. એટલે મારા 2 બ્લોક હોય એટલે 2 બ્લોકમાં 2 બીટગાર હોય એટલે 4 બીટગાર મારી નીચે કામ કરે. સમજાય. હા. પછી આપણે ધારી રહેવા આવી ગયા. પછી સરસિયા આવ્યો. સરસિયાથી એક જ મને પ્રમોશન મળ્યો. દલવી સાહેબે મને મૂળી મોકલો. મૂળી નવી રેન્જ ખોલી અને નવી રેન્જ ખોલી અને ત્યાં જમીનો લેવાની. કારણ કે હાલા પંચાળમાં જમીનમાં મોટે પાયે પડતાલ 1000 એકર. એટલે ત્યાંના વિકાસ અધિકારીને મળી અને 500, 1000, 2000, 5,000 એવી રીતે મેં ઓછામાં ઓછી 25-30,000 એકર જમીન લીધી. એ જમીનમાં નવા કામ કર્યા. એને બાઉન્ડ્રી બનાવી ચારે તરફ. એમાં જંગલમાં રોપા વાવ્યા. આ કર્યું તે કર્યું. એ બધું મારી વિગતી મારું કામ જોઈને સરકાર મારા પર ખૂબ થઈ. અને એ વખતે ઋતુબા 18 સુધી ઝાલાવામાં નોકરી કરી. એ પછી સરસિયા રંજપુર તરીકે મૂક્યો. સરસિયા નીચે કુંડલા એટલે બહુ મોટો વિસ્તાર હતો. હજા પણ પછી તો મોટરસાઇકલ હતી એટલે મોટરસાઇકલ બધે ફરતો. બરોબર. તમારા ઓલા મિત્ર કોણ હતા? ઝાલા સાહેબ ને? હા આરડી ઝાલા.
આરટી ઝાલા એને તમે જોડે નોકરી કરી? અહીંયા આરડી ઝાલા ગોધરા ડીએસપી પહેલાં જ્યાં ડેપ્યુટી હતા ત્યાં મારા મોટા દીકરાને એને બહુ સારા સંબંધ. બરોબર. પછી ગઢિયામાં એને જમીન લઈ દીધી સાહેબે સાહેબને, અને એમાં એને આંબાનો બગીચો બનાવ્યો મોટા દીકરે કેશોએ. એમના નામે અત્યારે રાજકોટમાં હોર્સ રાઇડિંગનું આખું ચાલે છે. હા ઈ ઝાલા સાહેબના નામે અત્યારે અહીંયા રાજકોટમાં આખું હોર્સ રાઇડિંગનું શરૂ છે. હા સાચી વાત છે. અને એ મારા ખાસ ફ્રેન્ડ હતા. કોણ? ઝાલા સાહેબની નીચે 7 જિલ્લા હતા. હા સાના ઝાલા સાહેબની નીચે તો એક જ જિલ્લો હતો. એના ભાઈ હતા મોટા પણ દીકરા વનરાજ ઝાલા. વનરાજ ઝાલામાં 7 જિલ્લાનો એ ડીઆઈ જતો. મીટિંગ કરી શાસન અને ખાંભા રેસ્ટ હાઉસમાં. મને એમ જોઈ અને ઊભા થઈને રેસ્ટ મીટિંગ ચાલુ મીટિંગમાં એના 7 જિલ્લાના ડીએસપી આવેલા. મારી મોટરસાઇકલ જોઈને બહાર નીકળ્યા મને મળવા હતું. એટલે બધા ડીએસપી નવી લાગે વાંચું એટલે એણે કીધું કે આ મારો ફ્રેન્ડ છે. એટલે મને મળ્યા અને 7 જિલ્લાના એ ડીએસપી સાથે મારે મુલાકાત કરાવી અને બધાને મેં રામ રામ કર્યા. તમે જંગલમાં એકલા જતા દાદા? હાવત ને બધું જાનવર ને બધું? હા જાનવર એક વાર બે વાર મારા જાનવર મળ્યા પણ મેં મારે સાવચેતી હું આગોવાગ નીકળી ગયો. એક વાર તો બિડગાર સાથે હતો, ઘોડો હતો અને મને 13 આવી મળ્યા. ઓ 13? એ 13 એક હારે. પણ બિડગાર તો ને તેથી એ બધામાં એ હાવેસમાં બહુ માન્યતા હતી. હડાપ કરે એટલે એક બહુ તરી જતા આપણે જીગા આપી દઈએ. હવે એનામાં ખાનદાની હતી. હા પછી હાવેલા શિકારે કરવા મારી હાજરી હતી. એ વખતે જામ સાહેબ એ રાજના નવીન ને પ્રમુખ રાજપ્રમુખ બની ગઈ. એણે 1951માં શાસન બંધાયેલા હતા અને ત્યાં છેલ્લો શિકાર કર્યો હતો ને હાવીનો જામ સાહેબે. પછી આ હજી સુધી તમારા નામે બધા જંગલમાં બધા ઢોર ચરાવે એનું શું હતું દાદા? ઢોર? હા એ પેલા જંગલ ખાતામાં નેસડા બહુ હતા. 2 કિલોમીટર 3 કિલોમીટર માલધારી પાસે કોઈ પાસે 25 બેવ, કોઈ પાસે 30 બેવ, કોઈ પાસે 40 બે અમુક માલધારી પાસે 100 બેવ થયો. એ ગીરમાં ચલાવે. એ લોકો દૂધ વેચવાનું કંઈ હતું નહીં. એને માખણ બનાવે, એના ડબ્બા ભરે અને ઊંટ ઉપર લઈને લાગો સિટીમાં આ વિસાવદર છે, સાસણ છે એવા સેન્ટરમાં જઈને માખણ વેચતા. બરોબર. અમે જંગલમાં નોકરી કરીને એ ખુમારી કરી અને નિડરતાથી કરી છે. કોઈ પણ જાતની કોઈ પણ આશા સિવાય સરકારનું અહિત અમે કર્યું નથી જિંદગીમાં. લાકડું 1 લાકડું કપાયું કાપવા લીધેલું નથી. અમારા દાદાના 100 વર્ષમાં બેઠા છે, કોઈ દી આમ નથી કર્યું, બધાને આપ્યું જ છે એમણે. ચાલો હું તમને અમારા દાદાનું આ છે ને ટેબલથી બતાવું, એમની બુકો જોઈએ આપણે. उनके ही प्यार में स्वर्ग हमें दिखता, उनकी बाहों में ही दर्द सभी मिटता, प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के. તો આપણે મમ્મી પાસે અને દાદા પાસે પહેલાંના સમયની દાદાની વાતો સાંભળી. દાદાના અત્યારે 99 વર્ષ પૂરા થયા છે, 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, છતાં એ જરાય એક પણ બીમારીનો ભોગ નથી. એટલા સ્વચ્છ અને તંદુરસ્ત છે. એનામાં આત્મબળ કહેવાય ને દાદામાં, એ જ એટલું છે. અત્યારે રોજ સવારે તે 8 વાગ્યામાં બેસી જાય બુક વાંચવા. ઇંગ્લિશ કડકડાટ દાદા અમારા બોલે છે અને અત્યારે એનો અવાજ એટલો ઊંચો છે કે ચોથા ઘરે સંભળાય. નકર અત્યારે આપણો અવાજ એટલો ન હોય જેટલો દાદાનો અવાજ છે. એનામાં પહેલાંના માણસો એટલું કરી શકે, અત્યારના સમયના આપણે એટલું ના કરી શકીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. આવીએ આવા જ બીજા વિડીયો સાથે. જય માતાજી, મહાદેવ હર.